એમપી એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. હા તો એમ કહેવાય. શું એમપી કરો છો? તો તમારું નામ શું છે? એમપી સર. ના માં એમપી. એમપી એટલે મોહનપાલ સર, મોહનપાલ. હા તો એમ કહેવાય. તો તમારું એમપી એટલે? એમપી એટલે મદનપાલ સર. હા તો એમ કહેવાય. તો તમે કેટલા સુધી ભણ્યા છો? એમપી સર. અલ્યા ભણ્યામાં એમપી? એમપી એટલે કે મેટ્રિક પાસ સર. હા તો એમ કહેવાય. તો તમે ક્યાં રહો છો? એમપી સર. અલ્યા એમપી એટલે આપણું મધ્યપ્રદેશ? ના સર, મંદિરની પાછળ. હા તો એમ કહેવાય. તો તમારે જોબની શા માટે જરૂર છે? એમપી સર. અલ્યા જોબમાં એમપી? એમપી એટલે કે મની પ્રોબ્લેમ સર, મની પ્રોબ્લેમ. હા તો એમ કહેવાય. તો હવે તમે જઈ શકો છો. એમપી સર. અલ્યા જવામાં એમપી? એમપી એટલે કે માઇન્ડ બ્લોઈંગ પર્સનાલિટી સર. હા તો હવે તમે જઈ શકો છો. એમપી સર. ફરીથી એમપી? એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. યસ યુ કેન ગો. પ્લીઝ સિટ ડાઉન. માય પ્રોફાઇલ સર. તો તમારું નામ શું છે? મિસ્ટર કરણ. હા તો મિસ્ટર કરણ, તમે કેટલા સુધી ભણ્યા છો? એમટેક. વાહ, વેરી ગુડ. હવે હું તમને થોડા પ્રશ્નો પૂછીશ, તેમના તમારે જવાબ આપવાના છે. બોલો સર. તમારા માટે પહેલો પ્રશ્ન છે કે એક એરોપ્લેન એટલે કે વિમાન છે, તેમાં 50 પથ્થરો મૂકેલા છે, તેમાંથી એક પથ્થર નીચે ફેંકી દઉં તો કેટલા વધે? આ તો સાવ સહેલો પ્રશ્ન છે સર. કેવી રીતે? સિમ્પલ સર. કેવી રીતે? 49 એટલે કે 49. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે. બોલો સર. હાથીને ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ બતાવો. હાથી. અલે સીધો બેસ. સોરી સર. હાથીને ફ્રીજમાં પૂરવાના 3 સ્ટેપ બતાવો. આ તો સાવ સિમ્પલ છે સર. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો, સ્ટેપ 2 હાથીને અંદર મૂકો ને સ્ટેપ 3 ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે. હરણને ફ્રીજમાં પૂરવાના 4 સ્ટેપ બતાવો. હરણ. અલે સીધો બેસ. હરણને ફ્રીજમાં પૂરવાના 4 સ્ટેપ બતાવો. આ પણ સાવ સિમ્પલ છે સવાલ. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો, સ્ટેપ 2 હાથીને બહાર મૂકો, સ્ટેપ 3 હરણને અંદર મૂકો ને સ્ટેપ 4 ફ્રીજ બંધ કરી દો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન છે. ધારો કે જંગલમાં એક સિંહની બર્થડે પાર્ટી રાખેલ છે, તેમાં એક પ્રાણી ગેરહાજર છે, તે કયું હશે? સાવ સિમ્પલ છે સર. આ તો કેવી રીતે? હરણ. કેવી રીતે? આપણે હમણાં એને ફ્રીજમાં પૂર્યો હતો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે. એક વૃદ્ધ ડોશીમાં છે, તેમને નદી પાર કરવી છે, પરંતુ નદીમાં એક ભયંકર મગર રહે છે, તો તે નદી કેવી રીતે પાર કરશે? સાવ સિમ્પલ છે સર. કેવી રીતે? મગર તો સિંહની બર્થડે પાર્ટીમાં ગઈ છે. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. જો તેનો તમે જવાબ આપી દીધો તો તમારી નોકરી પાકી. સવાલ બહુ અઘરો છે. ના, બહુ અઘરો નહીં હોય. તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. પહેલા જે વૃદ્ધ ડોશીમાં હતા તે મૃત્યુ પામ્યા છે, કેવી રીતે? સાવ સિમ્પલ સર. કેવી રીતે? આપણે પહેલા વિમાનમાંથી એક પથ્થર ફેંક્યો ને ડોશીને માથામાં લાગ્યો ને ડોશી મૃત્યુ પામ્યા. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમે મારા જવાબની બહાર રાહ જુઓ. થેન્ક યુ સર. એમ નહીં, ખુરશી માથે બેસો. માય પ્રોફાઇલ સર. યસ. આ કઈ ડિગ્રી છે? આઈટીએસ. इसकी टोपी उसके सर. હા તો એમ કહેવાય. તો આમાં શું લખેલું છે? તમે પાછલી નોકરી કેમ છોડી હતી? કંપની વાળા ભાગ્યા મને કીધું નહીં. એવું કેવું? કંપની ભાગી ગઈ ને તમારે ના કીધું? ના. તમારું શુભ નામ શું છે? સત્યદેવ. હા તો સત્યદેવ, હું તમને નોકરી આપું છું. થેન્ક યુ સર. એમ નહીં, ધારો કે હું તમને નોકરી આપું છું. એવું ધાર્યું કે તમે શકતા નથી. કેમ? અમને તમારી વાત કરવાની પર્સનાલિટી ગમી નથી. કેવી રીતે? મારા જવાબ જુઓ છે. પરંતુ અમને તમારી વાત કરવાની પર્સનાલિટી ગમતી નથી. કેવી રીતે? અલે તું જા ને અહીંયાથી. મારા જવાબ જુઓ છે. અલે તું જા ને. નેક્સ્ટ માય પ્રોફાઇલ સર. તમારું નામ શું છે? મફતલાલ સર. મફતલાલ, તમે કેટલા સુધી ભણ્યા છો? MMBP. MMBP એટલે શું? માન 12 પાસ સર. હા તો એમ કહેવાય. હવે હું તમને થોડા પ્રશ્નો પૂછીશ, તેમના તમારે જવાબ આપવાના છે. હા બોલો સર. તમારા માટે પ્રથમ પ્રશ્ન છે, એ સૌથી મોટો પાન કયો છે? સર આ તો હાવ સિમ્પલ છે. સૌથી મોટો પાન જાપાન છે. ખોટું જવાબ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે. બોલો સર.
સૌથી મોટો વાર કયો છે? સર સૌથી મોટો વાર જમણવાર છે. આ જવાબ તમારો ખોટો છે. હું તમને નોકરી રાખી શકતો નથી. 5 થી બચાવી લે. તો મિસ્ટર એમપી, બોલો સર. તમારે એમ અને પી છે બધા જ અક્ષરો શીખવાની જરૂર છે. ઓકે સર. તો મિસ્ટર કરણ, બોલો. તો મિસ્ટર નખરા પાલટી, તમારો સાચો ઇન્ટરવ્યુ કાલે છે. આ શું તું? એમ નહીં, તમારો સાચો ઇન્ટરવ્યુ કાલે છે. આજે હું પણ તમારી જેમ આગો ખાસ એક ઇન્ટરવ્યુ છું.